તો મિત્રો સવારના 10:30 વાગી ગયા છે અને નાહી ધોઈને અમે નીકળી ગયા છે અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા. બધાના મોઢા જો કેવા થઈ ગયા છે. 2 દિવસ ને 2 રાત એક ધારા ગાડીમાં ત્યારે એક જગ્યાએ રૂમ રાખી નાહી ધોઈને તૈયાર થઈને હવે જઈ શ્રી રામ મંદિર ને વિડીયો ઉતારવા દે તો ઠીક ને. તાર જય શ્રી રામ. અયોધ્યાની ગલી આખી આ બધી. RBS અયોધ્યા. રામ મંદિરમાં લાઈન છે, લાઈનમાં જઈ છે ત્યારે બધા અયોધ્યા એ છે મંદિર છે. અંદર નહીં વિડીયો ઉતારવા દે એટલે અત્યારે અહીંયા ઉતારી લઉં છું પબ્લિક ને. ચપ્પલ ઉતારવાની જગ્યા દો તો કેટલી ટ્રાફિક છે. ઓલા પણ લોકો બધું થઈ ગયું. કેટલા લોકો રામ ભગવાનના દર્શન થઈ ગયા અને અત્યારે અમે ચપ્પલ પહેરવા બહાર ઉભા રહ્યા છીએ. તો અહીંયા આવી બધી સુવિધા છે ચપ્પલની. ચપ્પલ જમા કરાવવાના એટલે તમને ચાવી ટોકન આપે મતલબમાં. અને મંદિર છે અહીંયા પાછળની સાઈડ. હજી તો કામ ચાલે છે બહુ. મોબાઈલની એની બહુ સિક્યોરિટી છે ભી, એટલે મોબાઈલ કે કોઈ વસ્તુ અંદર એન્ટર નથી થવા દેતા, લઈ જવા દેતા. મોબાઈલ નથી લઈ ગયા અંદર એટલે શૂટિંગ તો નહોતું ઉતારવા દેતા. દર્શન થઈ ગયા એટલે ઘણું. બહુ ભીડ છે પણ એકદમ મસ્ત વ્યવસ્થા. કોઈ ધક્કા મૂકી નહીં, કાંઈ નહીં. આરામથી દર્શન થઈ ગયા રામ ભગવાનના. હજી તો આ બધું ડોમ બન્યો છે, અહીંયા બધું બને છે. બહુ મોટું કામ હાલે છે. હજી 4-5 વર્ષ બનશે બધું. પબ્લિક કેટલું પબ્લિક છે. સુવિધા બહુ સારી છે મંદિરની. પબ્લિક એટલું છે મંદિર. જરાય ધક્કા મૂકી નહીં, જરાય હાકર નહીં, આરામથી દર્શન થઈ ગયા. ચાલો વિડીયો કરું સ્ટોપ. બધી વસ્તુ ખરીદવા માટે અહીંયા મંદિરની બાજુમાં છે. બધી વસ્તુ મળી જાય તમારે. પ્રસાદી લેવી હોય પ્રસાદી, બ્રેસલેટ, મૂર્તિ. રામ ભગવાનની મૂર્તિ છે બધી. મોર પીચ જે પણ લેવું હોય તમને બધું અહીંયા મળી જાય. પાણી આપજો લાલા. મૂર્તિ રામ ભગવાનની કેવી છે, મસ્ત મસ્ત બધી. મિત્રો જેને પણ લેવી હોય મૂર્તિને તો અહીંયાથી લઈ શકો તમે. લેડીઝ માટે બંગડી, ચૂડા. હવે નીકળી હતી ત્યાંથી ઘર બાજુ. કેવી મજા આવી અયોધ્યામાં? બહુ ને. સેકન્ડ ટાઈમ. તારે તો સેકન્ડ ટાઈમ છે, અમારે બધાને ફર્સ્ટ ટાઈમ હતું. રેલવે સ્ટેશન જો એરપોર્ટે ભૂલી જાય. નહીં ઘટે છે.